શકો છો ફ્રેન્ડ, આપણે લોટમાં દૂધ નાખી અને એનું શું કરવાનું? ધાબો આપવાનો છે. તો મમ્મી ધાબો આપી રહ્યા છે. તો જોઈ શકો દૂધ નાખવાનું, બહુ લોટ બાંધવાનો નહીં, કામાં આવતો જ આવતો કણકી કરવાની છે, બહુ કણકી નહીં કરવાની. તો ચાલો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. જોઈ શકો છો ફ્રેન્ડ, આપણે ધાબો નાખી દીધો છે અડદિયા માટે. તો શિયાળામાં ખવાતા એવા અડદિયા આપણે બનાવી છે, બીજી ત્રીજી વાર બનાવીએ છીએ. કામાં 2 વાર બનાવ્યા. તો જોઈ શકો છો આવી રીતના ધાબો રાખી અને 10-15 મિનિટ રાખી દેવાનો. ફ્રેન્ડ આપણે લોટ ચારી લઈએ, જોઈ લો આવી રીતના ચારવાનો છે. આવી રીતના તાસણામાં લઈને ચાણીમાં ચારવાનો છે. તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. ગુંદ લઈ લીધું છે, જે આપણે તરવાનું છે. હવે પણ ગરમ મૂકી દીધું છે, જોઈ શકો છો ફ્રેન્ડ. આપણે એમાં ઘીમાં હવે ગુંદ તરીશું. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. મસ્ત મજાના અડદિયા બનાવવાના છે આપણે. અમે આ હતો એ તૈયાર કરી દીધો છે ને, આપણી ખાંડ છે દરેલી, અને આ આપણા ગુંદ છે. અને મમ્મી જોઈ લો બનાવે છે. ઘીમાં હવે આપણે લોટ શેકી લેવાનો છે. એકદમ ઘી ઓછું છે, નાખો તો ઘી એડ કરતા જશે. જોઈ શકો છો, નાખી જ દેજો તો નહીં આખે ઓલા અડદિયા બરાબર થશે નહીં. પછી ઓલું કડકડ થાય. તો જોઈ શકો છો ફ્રેન્ડ, આપણે એકદમ શેકી લેવાનું છે. ઘી એડ કરતું જવાનું. એકદમ અડદનો લોટ લાલ કલરનો, બ્રાઉન કલરનો અને રેડ કલરનો થાય ત્યાં સુધી શેકવાનો છે આપણે અડદના લોટને. જોઈ શકો છો મસ્ત મજાની કલરના શેકી રહી છે. શિયાળામાં બધાને ભાવે, અને ગુજરાતીના ઘરમાં તો અડદિયા હોય ને હોય શિયાળા. તો સુગંધ મસ્ત મજાની આવે છે, શેકાઈ છે એવી એકદમ. તો ચાલો બ્લોગમાં જોડાયેલા રહેજો. હજી લગાતાર હલાવે જવાનું છે. એકદમ બ્રાઉન કલરનું ના થાય ને ત્યાં સુધી 10-15 મિનિટ તો એને હલાવી જવાનું. આપણા અડદિયા એકદમ સારા બને. તો ચાલો બ્લોગમાં જોડાયેલા રહેજો. જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ હલાવી જવાનું. અડધી કલાક થઈ ગઈ છે, 10-15 મિનિટ હજી હલાવશી આપણે. જોઈ શકો છો ફ્રેન્ડ, હજી અમે હલાવી છીએ ધીમા તાપે, એટલે એકદમ ક્રિસ્પી થઈ જાય લોટ. જોઈ શકો છો. તો ગાઈસ હજી આપણે હલાવી જ રહ્યા છીએ. તો જોઈ શકો છો ફ્રેન્ડ, આપણે ગુંદ પણ નાખી દીધું છે એમાં. જેટલા પ્રમાણમાં લોટ હોય એટલા પ્રમાણમાં નાખી શકો છો, બહુ વધારે. તો જોઈ શકો છો. પછી હલાવી જવાનું પાછું. તો ગુંદ આપણે બધું નાખી દીધું છે, એડ કરી દીધું છે. તમારા ઘરમાં કોઈ ગુંદ ના ખાતું હોય તો અડદિયા સાથે મિક્સ કરી દો તો ગુંદ ખવાઈ જાય છે. તો જોઈ શકો છો અમારા અડદિયા બની રહ્યા છે. અને હવે મારે નાખવાની છે ખાંડ, એડ કરવાની છે એમાં. ગુંદ પછી ખાંડ એડ આમ કરવાનું. જોઈ શકો છો દરેલી ખાંડ લેવાની છે. ફ્રેન્ડ આપણે ખાંડ દરેલી એડ કરી છે. તો બસ હલાવી જવાનું. જે પ્રમાણે તમે મીઠું ખાતા હોય એ પ્રમાણે આપણે દરેલી ખાંડ લેવાની છે.
જોઈ શકો છો ફ્રેન્ડ. હવે હું હલાવી લઉં. છે જરૂર ખાંડ નાખવી તો ગાઈસ થોડાક મોરા લાગે છે તો આપણે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરતું દઈએ. ખાંડ એડ કરીને હલાવી જવાનું જ્યાં સુધી ખાંડ મિક્સ ન થાય ત્યાં સુધી હલાવી જવાનું. મારી મમ્મી બનાવે છે, જોઈ લો. તો ફ્રેન્ડ આપણા અળદિયા એકદમ ખાવા માટે રેડી છે. હવે આપણે એને થોડી વાર ઠરવા દેસી. ઠરી જાય એટલે આપણે એને અળદિયા બનાવી લઈશી. વારવા હોય તો વારવાના, અને આપણે જે થેપલી પાડવી હોય તો એ પણ કરી શકો છો. અમે વારશું, તમારે જે કરવું હોય એ કામ. મમ્મી અમને વારેલા ભાવે, અમને થેપલી ઓછી ભાવે. તો બસ આજનો વિડીયો આવો છે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારી રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો. શકો છો ગાઈસ, આપણા અળદિયા રેડી છે.